આપણે મત્સ્ય પુરાણના 33મા દિવસની કથાને આગળ વધારીએ. સુંદર શ્વેત રંગવાળા જળ અને તેજથી સંપન્ન અને કુંભ જેવા ગોળાકાર છે. તેમનામાં બધા મન્વંતરોના ઋષિ અને સૂર્ય વગેરે ગ્રહ કર્મદેવતા રૂપે નિવાસ કરે છે. આ જ તેમના સ્થાન છે. તેથી જ તેમને દેવગૃહ કહેવામાં આવે છે. તે દેવગૃહ જે દેવોના નામથી પ્રસિદ્ધ થાય છે. સૂર્ય સૌર નામક સ્થાનમાં તથા ચંદ્રમાં સૌમ્ય સ્થાનમાં પ્રવેશ કરે છે. શુક્ર શોક્ર સ્થાનમાં પ્રવેશ કરે છે, જે 16 આરાથી યુક્ત અને અત્યંત કાંતિમાન છે. આ જ બે પ્રમાણે બૃહસ્પતિ બૃહત્વ સ્થાનમાં, મંગળ લોહિત સ્થાનમાં, શનેશ્વરના સ્થાનમાં, બુધ બુધ સ્થાનમાં અને રાહુ ભાનુ સ્થાનમાં પ્રવેશ કરે છે. બધા નક્ષત્ર નાક્ષત્ર સ્થાનમાં પ્રવેશ કરે છે. આ પ્રમાણે આ બધી જ જ્યોતિઓને તે પુણ્યાત્માઓના દેવગૃહ જાણવા જોઈએ. આ બધા સ્થાન પ્રલય પર્યંત સ્થિત રહે છે. બધા મન્વંતરોમાં તે દેવસ્થાન હોય છે. બધા દેવતા વારંવાર તે જ પોતપોતાના સ્થાનોમાં નિવાસ કરે છે. અતીતકાળના સ્થાનીય દેવતા અતીતોની સાથે, ભવિષ્યકાલીન સ્થાનીય દેવતા ભાવિ દેવતાઓની સાથે અને વર્તમાનકાલીન સ્થાનીય દેવતા વર્તમાન દેવતાઓની સાથે રહે છે. અદિત્યના 8મા પુત્ર વિવસ્વાન સૂર્ય દેવતા માનવામાં આવ્યા છે. પ્રભાવશાળી અને ધર્માત્મ ચંદ્રદેવ વસુ કહેવામાં આવ્યા છે. ભૃગુનંદન શુક્રને જે અસુરોના પુરોહિત છે, કર્માનુસાર દૈત્ય સમજવા જોઈએ. મહર્ષિ અંગિરાના પુત્ર પરમ તેજસ્વી બૃહસ્પતિ દેવોના આચાર્ય છે. મનોહર રૂપવાળા બુધ ચંદ્રમાના પુત્ર છે. શનેશ્વર કુરૂપ કહ્યા છે. એ સૂર્યના સંયોગથી ઉત્પન્ન સંજ્ઞાના પુત્ર છે. લાલ વર્ણના નવયુવક મંગળ પૃથ્વીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. નક્ષત્ર નામવાળી 27 નક્ષત્રાભિમાની દેવીઓ દાક્ષાયણીની કન્યા માનવામાં આવી છે. રાહુ સિંહિકાનો પુત્ર છે. આ બધા પ્રાણીઓને કષ્ટ આપનારા રાક્ષસ છે. આ પ્રમાણે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રોના અભિમાની દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમના સ્થાન અને સ્થાનની દેવતા પણ બતાવવામાં આવ્યા છે. સહસ્ત્ર કિરણધારી સૂર્યનું સ્થાન દિવ્ય શ્વેત વર્ણનું તથા અગ્નિ જેવું તેજસ્વી છે. ચંદ્રમાનું સ્થાન તેજસ અને જળમય છે. બુધનું સ્થાન જળમય છે અને તે સૂર્યના કિરણરૂપી ગૃહમાં સ્થિત છે. શુક્રદેવનું સ્થાન 16 કિરણોથી યુક્ત છે. તેમનું સ્થાન જળમય છે. મંગળ 9 કિરણોથી યુક્ત છે. તેમનું સ્થાન જળમય છે. બૃહસ્પતિનું સ્થાન 12 કિરણોથી યુક્ત છે અને તેની કાંતિ હળદર જેવી પીળી છે. શનેશ્વરનું સ્થાન 8 કિરણોથી યુક્ત પ્રાચીન લોહમય તથા કાળા રંગનું છે. રાહુનું સ્થાન લોઢાનું છે. તારાઓ સુકૃતિજન્ય આશ્રય સ્થાન છે. તેમના કિરણો સુવર્ણમય છે. જીવોનો વિસ્તાર કરવાના કારણે આ તારકા કહેવાય છે અને શુક્લવર્ણ હોવાના કારણે આમનું નામ શુક્લા પણ છે. સૂર્યના વ્યાસનો વિસ્તાર 9000 યોજન છે અને આમનું સંપૂર્ણ મંડળ આ વ્યાસથી 3 ગણું છે. ચંદ્રમાનો વિસ્તાર સૂર્યના વિસ્તારથી 2 ગણો બતાવ્યો છે. ચંદ્રમાનું સંપૂર્ણ મંડળ વિપુલતામાં સૂર્યમંડળથી 3 ગણું છે. બધાની ઉપર તારકાઓના મંડળ છે. તેમનો વિસ્તાર અર્ધા યોજનનો બતાવવામાં આવ્યો છે. તેમની નીચે અન્ય ગણોના સ્થાન છે. રાહુ તેમની તુલનામાં સમાન હોવા છતાં પણ તેમની નીચેથી ભ્રમણ કરે છે. બ્રહ્મા દ્વારા નિર્મિત તે ત્રીજું સ્થાન તમોમય છે. તેને પૃથ્વીની છાયાને ઉપર ઉઠાવીને મંડળાકાર બનાવ્યું છે. રાહુ પૂર્ણિમા વગેરે પર્વોમાં સૂર્યમંડળથી નીકળીને ચંદ્રમંડળમાં ચાલ્યો જાય છે અને સૂર્ય સંબંધી અમાવસ્યા વગેરે પર્વોમાં ફરી ચંદ્રમંડળથી નીકળીને સૂર્યમંડળમાં ચાલ્યો આવે છે. તે પોતાની કાંતિથી પ્રાણીઓને કષ્ટ આપે છે. તેથી તેને સ્વરભાનુ કહે છે. વ્યાસ અને બાહ્યવૃત્તિ બંનેના યોજનમાં પરિમાણમાં શુક્રનું પરિમાણ ચંદ્રમાના 16મા ભાગની બરાબર બતાવ્યું છે. બૃહસ્પતિનું પરિમાણ શુક્રના પરિમાણથી 1/4 ઓછું જાણવું જોઈએ. શનિ અને મંગળ આ બંને પ્રમાણમાં બૃહસ્પતિથી 1/4 કમ બતાવ્યા છે. બુધ આ બંને ગ્રહોથી વિસ્તાર અને મંડળમાં ચોથા ભાગનો કમ છે. આકાશમંડળમાં તારા નક્ષત્ર વગેરે જેટલી શરીરધારી છે તે બધા વિસ્તાર અને મંડળના હિસાબથી બુધની બરાબર છે. તારા અને નક્ષત્ર પરસ્પર એકબીજાથી કામ છે. આ પ્રમાણે એ બધા જ્યોતિર્ગણોનું મંડળ 5, 4, 3, 2 અથવા 1 યોજનમાં વિસ્તૃત છે. તારકાઓના મંડળ સૌથી ઉપર છે. તેમનું પ્રમાણ અર્ધો યોજન છે. તેમથી કમ વિસ્તારવાળું અન્ય કોઈ નથી. એમની ઉપર જે ક્રૂર અને સાત્વિક ગ્રહ સ્થિત છે તેમને શનેશ્વર, બૃહસ્પતિ અને મંગળ સમજવા જોઈએ. એ બધા મંદ ગતિવાળા છે. તેમની નીચે સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર આ 4 અન્ય મહાન ગ્રહ વિચરણ કરે છે. આ બધા શીઘ્રગામી છે. જેટલા નક્ષત્ર છે તેટલા કરોડ તારકાઓ છે. સૂર્ય બધા ગ્રહોના નીચલા ભાગમાં ગમન કરે છે. સૂર્યના ઉપરી ભાગમાં ચંદ્રમા પોતાના મંડળને વિસ્તૃત કરીને ચાલે છે. નક્ષત્ર મંડળ ચંદ્રમાથી ઉપર ભ્રમણ કરે છે. આ જ પ્રમાણે નક્ષત્રોથી ઉપર બુધ, બુધથી ઉપર શુક્ર, શુક્રથી ઉપર મંગળ, મંગળથી ઉપર બૃહસ્પતિ અને દેવાચાર્ય બૃહસ્પતિની ઉપર શનેશ્વર સ્થિત છે. શનેશ્વરથી ઉપર સપ્તર્ષિ મંડળ છે. તેમની ઉપર ધ્રુવ અને ધ્રુવ ઉપર સંપૂર્ણ આકાશમંડળ છે. નક્ષત્ર મંડળથી ઉપર દરેક ગ્રહ 2 લાખ યોજનોના અંતરે સ્થિત છે. આકાશમંડળમાં સૂર્ય, ચંદ્રમા અને ગ્રહો દિવ્ય તેજથી યુક્ત થઈને નિશ્ચિત ક્રમાનુસાર ચાલતા રહીને નક્ષત્રોને મળે છે. ચંદ્રમાં
ચંદ્રમા, સૂર્ય, ગ્રહ અને નક્ષત્ર પોતપોતાના નીચા ઊંચા ગ્રહોમાં સ્થિત થાય છે. આ જ ક્રમથી આમનો સમાગમ અને વિયોગ પણ થાય છે. તે અવસર પર બધા પ્રાણી એમને એક સાથે જુએ છે. આ પ્રમાણે સ્થિત રહીને તેઓ પરસ્પર મળે છે. વિદ્વાનો આમના આ સંબંધને અમિશ્રિત જ માને છે. આ જ પ્રમાણે પૃથ્વી, જ્યોતિર્ગણ, દ્વીપ, સમુદ્ર, પર્વત, વર્ષ, નદી તથા તેમનામાં નિવાસ કરનારા પ્રાણીઓની સ્થિત છે. જ્યોતિર્ગણોનો આ સ્થિતિક્રમ સૂર્યના કારણે જ છે. તે ગણોની મધ્યમાં આવર્ત જેવું દેખાય છે. તે ધ્રુવના વચ્ચે આવી જવાથી સંક્ષિપ્ત થઈ જાય છે. તે ચારે બાજુ ઊંચાઈ પર ફેલાયેલું રહે છે. પરમેશ્વરે લોકોની પ્રયોજન સિદ્ધિ માટે તેને બતાવ્યું છે. બ્રહ્માએ કલ્પના આદિમાં બહુ વિચારપૂર્વક આને સ્થાપિત કર્યું છે. આ પ્રમાણે આ સંપૂર્ણ જ્યોતિર્મંડળની સ્થિતિ છે. પ્રધાનનું આ વિશ્વરૂપ પરિણામ અત્યંત અદ્ભુત છે. કોઈ પણ આની યથાર્થ ગણના કરી શકતું નથી. મનુષ્ય પોતાના ચર્મચક્ષુઓથી આ જ્યોતિર્ગણોને જોઈ શકતો નથી. ત્યાર પછી આવે છે 129મો અધ્યાય, ત્રિપુર નિર્માણનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, ભગવાન મહેશ્વર પુરારી કયા કારણે થઈ ગયા તથા તે દેવે તેને કઈ રીતે દગ્ધ કર્યું? આ અમને વિસ્તારથી બતાવો. અમે બધા પરમ સન્માનપૂર્વક આપને વારંવાર પૂછી રહ્યા છે કે મય દાનવની માયા દ્વારા બનાવેલા તે ત્રિપુર દુર્ગને ભગવાન શંકરે એક બાણ વડે જેને બાળી નાખ્યું હતું તેમને આ પ્રસંગનું વિસ્તારથી વર્ણન કરી સંભળાવો. સૂતજીએ કહ્યું કે ઋષિઓ, ભગવાન શંકર જે રીતે ત્રિપુરને વિદીર્ણ કર્યું હતું તેનું વર્ણન કરી રહ્યું છું, સાંભળો. મય નામક એક મહાન માયાવી અસુર હતો. તે વિભિન્ન પ્રકારની માયાઓનો ઉત્પાદક હતો. તે યુદ્ધમાં દેવતાઓ દ્વારા પરાજિત થઈ ગયો હતો. તેથી તે ઘોર તપસ્યામાં સંલગ્ન થઈ ગયો. દ્વિજવર તેને તપસ્યા કરતા જોઈને બીજા બે દૈત્ય પણ અનુગ્રહવશ તેના જ કાર્યના ઉદ્દેશથી તે તપસ્યામાં જોડાઈ ગયા. તેમનામાં એક મહાબળી વિંધ્યુમાલી અને બીજો મહાપરાક્રમી તારક હતો. આ બંને મયના તેજથી આકૃષ્ટ થઈને તેની જ બાજુમાં બેસીને તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે તપસ્યાથી પ્રકાશિત થતા રહીને તે ત્રણે એવા લાગતા હતા જાણે લૌકિક રૂપમાં ત્રણેય અગ્નિઓ છે. તે ત્રણેય દાનવ ત્રિલોકીને સંતપ્ત કરતા રહીને તપસ્યા કરતા હતા. હેમંત ઋતુમાં જળમાં શયન કરતા, ગ્રીષ્મ ઋતુમાં પચાગ્નિ તાપતા અને વર્ષા ઋતુમાં આકાશ નીચે ખુલ્લા મેદાનમાં ઊભા રહેતા હતા. આ પ્રમાણે તે બધાને પરમપ્રિય લાગનારા પોતાના શરીરને ક્ષીણ કરી રહ્યા હતા અને માત્ર ફળ, મૂળ અને જળ પીને જીવન વ્યતીત કરી રહ્યા હતા, અથવા તેઓ ક્યારેય નિરાહાર પણ રહેતા હતા. તેમના વલ્કલો પર કીચડ જામી ગયો હતો અને તે સ્વયં વિમળ દેહધારી હોવા છતાં પણ ગંદી શેવાળના કીચડમાં નિમગ્ન રહેતા હતા. આ કારણે તેમનું શરીરનું માંસ ગળી ગયું હતું. તેઓ એટલા દુર્બળ થઈ ગયા હતા કે તેમના શરીરનો નસો બહાર ઉપસી આવી હતી. તેમની તપસ્યાના પ્રભાવથી સંપૂર્ણ જગત નિશ્ચેત થઈ ગયું હતું, ધ્રુજી ઉઠ્યું. સર્વત્ર ઉદાસી છવાઈ ગઈ. બધાના સ્વર મંદ પડી ગયા. આ પ્રમાણે તે ત્રણેય દાનવરૂપી અગ્નિઓથી ત્રિલોકીને બળતી જોઈને જગતબંધુ પિતામહ બ્રહ્મા તેમની સામે પ્રગટ થયા. ત્યારે તે દૈત્ય પોતાના પિતામહને સામે ઉપસ્થિત જોઈને અત્યંત સાહસ કરીને બોલ્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે બ્રહ્માના નેત્ર અને મુખ હર્ષથી ખીલી ઉઠ્યા. ત્યારે તેમણે તપસ્યાના પ્રભાવથી સૂર્ય જેવા પ્રભાવશાળી તે દાનવોને કહ્યું કે હું તમારા લોકોથી સંતુષ્ટ થઈને તમને વરદાન આપવા માટે આવ્યો છું. તમારી જે ઈચ્છા હોય તે કહો અને પોતાનું અભિષ્ટ વરદાન માગી લો. વરદાન આપવા માટે ઉત્સુક પિતામહને જોઈને અસુરોના શિલ્પી મયના નેત્ર અત્યંત હર્ષથી ખીલી ઉઠ્યા. ત્યારે તેણે કહ્યું કે દેવ, પ્રાચીન કાળમાં થયેલા તારકામય સંગ્રામમાં દેવતાઓએ દૈત્યોને પરાજિત કરી દીધા હતા. તેમણે અસ્ત્રોના પ્રહારથી કેટલાકને તો મારી નાખ્યા હતા અને કેટલાકને અત્યંત ઘાયલ કરી દીધા હતા. તે સમયે દેવતાઓ સાથે શત્રુતા થઈ જવાના કારણે અમે લોકો ભયથી ધ્રુજી રહીને ચારે દિશાઓમાં ભાગતા ફર્યા. પરંતુ અમે શરણાર્થીઓને એ ખબર ન પડી કે અમારા માટે શરણદાતા કોણ છે તથા અમારું કલ્યાણ કઈ રીતે થશે. તેથી હું પોતાની તપસ્યાના પ્રભાવથી તથા આપની ભક્તિના બળ પર એક એવા દુર્ગનું નિર્માણ કરવા ઈચ્છું છું જેને પાર કરવો દેવતાઓને માટે પણ કઠણ હોય. સુકૃતિ પુરુષોમાં શ્રેષ્ઠ પિતામહ મારા દ્વારા નિર્મિત તે ત્રિપુરમાં પૃથ્વી, જળ અને અગ્નિથી નિર્મિત તથા સુરક્ષિત દુર્ગોનું અને મુનિઓના આપેલા શાપ, દેવતાઓના અસ્ત્રો અને દેવોને પ્રવેશ ન થઈ શકે. પ્રજાપતે, જો આપને યોગ્ય લાગે તો તે ત્રિપુર બધાના માટે અલંઘનીય થઈ જાય. ત્યારે અસુરોના વિશ્વકર્મા મય દ્વારા આ પ્રમાણે કહ્યા પછી વિશ્વસૃષ્ટા બ્રહ્માએ દૈત્યોના અધીશ્વર મયને હસીને કહ્યું કે દાનવ અસદાચારી માટે અમરત્વનું વિધાન નથી. તેથી તમે તૃણથી પોતાનું દુર્ગનું નિર્માણ કરો. પિતામહની વાત સાંભળીને મય દાનવે હાથ જોડીને ફરી બ્રહ્માજીને કહ્યું કે જે એકવાર છોડેલા એક બાણથી તે દુર્ગને બાળી નાખે છે તે યુદ્ધભૂમિમાં અમને બધાને મારી શકે, બાકી કોઈનાથી અમે અવધ્ય રહીએ. ત્યાર પછી એવું થાવ કહીને ભગવાન બ્રહ્મા સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનની જેમ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પિતામહના ગયા પછી સૂર્ય સમાન પ્રભાવશાળી મય વગેરે દાનવ પણ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. તે મહાબળી દાનવ તપસ્યા અને વરદાનના પ્રભાવથી અત્યંત શોભી રહ્યા હતા. થોડા સમય પછી દાનવ શ્રેષ્ઠ મય દાનવ દુર્ગની રચના કરવા માટે વિચાર કરવા લાગ્યો. મારા દ્વારા નિર્માણ થનારા
આ ત્રિપુર દુર્ગ કેવો બનાવો જેથી તેમાં મારા સિવાય અન્ય કોઈ નિવાસ ન કરી શકે તથા તેના દ્વારા છોડેલા એક બાણથી આ પૂર વિંધી ન શકાય. દેવતાઓએ તેને અવશ્ય નષ્ટ કરવાની ચેષ્ટા કરશે, પરંતુ મારે તો પોતાની બુદ્ધિથી વિચાર કરી લેવો જોઈએ. તેમનામાં એક એક પૂરનો વિસ્તાર 100 યોજન કરવો છે તથા તેના વિસ્કંભ પણ એક 100 યોજનના બનાવવા છે. આ પૂરોનું નિર્માણ પુષ્ય નક્ષત્રમાં થશે જ. આ જ પુષ્ય નક્ષત્રના યોગમાં આ ત્રણેય પૂર આકાશમંડળમાં પરસ્પર મળી જશે. જે મનુષ્ય પુષ્ય નક્ષત્રના યોગમાં આ ત્રણેય પૂરોને પરસ્પર મળેલા જોઈ લેશે તે જ એક બાણથી અમને નષ્ટ કરી શકશે. તેમનામાં એક પૂર પૃથ્વી પર લોહમય, બીજો ગગનમાં રજતમય અને ત્રીજું તેનાથી ઉપર સુવર્ણમય છે. આ પ્રમાણે 3 પૂરોથી યુક્ત હોવાના કારણે આ ત્રિપુર નામે વિખ્યાત થશે. તે ત્રિપુર હવેલીઓ તથા એક સાથે 100 મનુષ્યનો વધ કરનારા યંત્રો, ચક્ર, ત્રિશૂળ, પલ અને ધજાઓ, મંદરાચલ અને સુમેરુ જેવા દ્વાર અને શિખર જેવા કિલ્લાથી સુશોભિત હશે. તેમનામાં તારક લોહમય પૂરની અને મય સુવર્ણપુરની રક્ષા કરશે તથા આકાશસ્થિત રજતમય પૂરની રક્ષા વિંધ્યુમાલી કરશે. આ સ્થિતિમાં એકમાત્ર ભગવાન શંકર સિવાય બીજો કોણ આ ત્રિપુરનો નાશ કરવા સમર્થ છે? ત્યાર પછી આવે છે 130મો અધ્યાય, દાનવ શ્રેષ્ઠ મય દ્વારા ત્રિપુરની રચના. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે કરીને મય દાનવ દિવ્ય ઉપાયોના પ્રભાવથી બનનારા તથા મનના સંકલ્પ અનુસાર ચાલનારા ત્રિપુર નામક દુર્ગની રચના કરવા તૈયાર થયો. તેણે વિચાર્યું કે આ માર્ગમાં કિલ્લો બનશે, અહીં અથવા તો ત્યાં ગોપુર રહેશે, અહીં હવેલીઓનો દરવાજો તથા અહીં મહેલનું મુખ્ય દ્વાર રાખવું જોઈએ. આ બાજુ વિશાળ રાજમાર્ગ હોવો જોઈએ, અહીં બંને બાજુ પગવાટ અને ગલીઓ હોવી જોઈએ, અહીં ચબૂતરો હોવો જોઈએ. આ સ્થાન અંતઃપુરને યોગ્ય છે, અહીં શિવ મંદિર હોવું જોઈએ, અહીં વડના વૃક્ષો સહિત તળાવો, વાવડીઓ અને સરોવરનું યોગ્ય નિર્માણ થશે, અહીં બગીચા, સભાભવન અને વાટિકાઓ રહેશે તથા અહીં દાનવોના નીકળવા માટે મનોહર રસ્તો રહેશે. આ પ્રમાણે નગર રચનામાં નિપુણમયે માત્ર મનના સંકલ્પથી તે દિવ્ય ત્રિપુર નગરની રચના કરી હતી. મય દાનવે જે કાળા લોઢાનું જે પૂર નિર્માણ કર્યું હતું તેનો અધિપતિ તારકાસુર થયો. તે તેના પર પોતાનું અધિપત્ય જમાવીને ત્યાં રહેવા લાગ્યો. બીજો જે પૂર્ણિમાના ચંદ્રમા સમાન કાંતિમાન રજતમય પૂર નિર્મિત થયું તેનો સ્વામી વિંધ્યુમાલી થયો. આ વીજળીઓની વચ્ચે વાદળો જેવો દેખાતો હતો. મય દાનવ દ્વારા તે ત્રીજા સુવર્ણમય પૂરની રચના થઈ. તેમાં સ્વયં મય અને તેનો અધિપતિ થયો. તે જ પ્રમાણે તારકાસુરના પૂરથી વિંધ્યુમાલીનું પૂર 100 યોજન દૂર હતું. તે જ પ્રમાણે વિંધ્યુમાલી અને મયના પૂર વચ્ચે પણ 100 યોજનનું અંતર હતું. મય દાનવનું વિશાળ પૂર મેરુ પર્વત જેવું દેખાતું હતું. જે પ્રમાણે પૂર્વકાળમાં ત્રિલોચન ભગવાન શંકરે પુષ્પકની રચના કરી હતી તે જ પ્રમાણે મય દાનવે માત્ર પુષ્ય નક્ષત્રના સંયોગથી કાલની વ્યવસ્થા કરીને ત્રિપુરનું નિર્માણ કર્યું. પૂરની રચના કરતો રહીને મય જે માર્ગથી એક પૂરમાંથી બીજા પૂરમાં જતો હતો ત્યાં વરુણને આપેલી માળા દ્વારા ઉત્પન્ન ચમત્કારથી સોના, ચાંદી અને લોઢાના સેંકડો ભવન સ્વયં બની જતા હતા. તે દેવ શત્રુઓના પૂર રત્નજડિત હોવાના કારણે બહુ શોભી રહ્યો હતો. તે સેંકડો મહેલોથી યુક્ત હતા. તેમનામાં ઊંચા ઊંચા ફૂટાગાર બની હતી. તેમનામાં બધા લોકો સ્વચ્છંદ વિચરણ કરતા હતા. તે પૂર સુંદરતામાં બધા લોકોનું અતિક્રમણ કરતા હતા. તેમનામાં બગીચા, વાવડીઓ, કૂવા અને કમળોથી ભરપૂર સરોવર હતા. તેમાં અશોક વૃક્ષના ઘણા વન હતા. જ્યાં કોયલો ટહુકા કરતી હતી ત્યાં મોટી મોટી ચિત્રશાળાઓ અને ઉત્તમ હવેલીઓ હતી. મય દાનવે ક્રમશઃ 7, 8 અને 10 માળના ભવનોનું બહુ જ કુશળતાપૂર્વક નિર્માણ કર્યું હતું. તેમના પર બહુ સંખ્ય ધજા પતાકાઓ ફરકી રહી હતી. તે બધી માળાઓથી અલંકૃત હતા. તેમનામાં લાગેલી ઘંટડીઓનો અવાજ થઈ રહ્યો હતો. તે ઉત્કૃષ્ટ સુગંધિત પદાર્થોથી સુવાસિત હતા. ત્યાં પુષ્પ, નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી પણ હતી અને જળથી ભરેલા કળશ સ્થાપિત કરવામાં આવ્યા હતા. તે યજ્ઞના ધુમાડાથી અંધકારિત થઈ રહ્યા હતા. તે ત્રિપુરક નામક પૂરમાં આકાશ જેવા નીલા તથા હંસોની હારમાળ જેવા ઉજ્જવળ ભુવનોની હારમાળા શોભી રહી હતી. તેમનામાં લટકતી મોતીઓની ઝાલરો એવી લાગતી હતી જાણે ચંદ્રમાની શોભાનો ઉપાસ કરી રહી હોય. તેઓ નિત્ય મોગરો, ચમેલી વગેરે સુગંધિત પુષ્પો તથા ગંધ, ધૂપ વગેરેથી સુવાસિત અને સુશોભિત થઈ રહ્યા હતા. તે ત્રિપુરમાં સુવર્ણ, ચાંદી અને લોઢાના કોટ બનેલા હતા જેમનામાં મણિ, રત્ન અને કાળા પથ્થર જડેલા હતા. તે એવા લાગતા હતા જાણે પર્વતોનો કિલ્લો હોય. તે એક એક પૂરમાં સેંકડો દરવાજા બનેલા હતા જેમની ઉપર ધજા પતાકાઓ ફરકી રહી હતી. તે ત્રિપુરમાં નુપુરોનો ઝણકાર થતો હતો જેથી તે અત્યંત રમણીય લાગતા હતા. તે પૂર સ્વર્ગથી પર વધીને સુંદર લાગતા હતા. ત્યાં કન્યાપુર પણ હતા. તે બગીચાઓ, વિહાર સ્થળો, તળાવો, વટવૃક્ષોની નીચે બનેલા ચબૂતરા, સરોવરો, નદીઓ, વનો અને ઉપવનોથી સંપન્ન હતા. તે દિવ્ય ભોગની સામગ્રીઓ તથા નાના પ્રકારના રત્નોથી પરિપૂર્ણ હતા. તે ત્રિપુરની બહાર નીકળનારા માર્ગો પર ફૂલ પાથરેલા હતા. તેમનામાં માયાનું નિવારણ કરનાર ઉપકરણો દ્વારા સેંકડો ઊંડી ખાઈઓ બનાવવામાં આવી હતી. અદ્ભુત પરાક્રમયુક્ત કર્મ કરનારા મયદાનવ દ્વારા નિર્મિત તે ઉત્તમ દુર્ગની રચનાની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રના શત્રુઓ અનંત પરાક્રમી હજારો દૈત્યો ત્યાં આવી પહોંચ્યા. તે સમયે તે ત્રિપુર
અભિમાની શત્રુઓનું માનમર્દન કરનારા જનતાના માટે કષ્ટદાયક તથા પર્વતીય હાથીઓ જેવા વિશાળકાય અસુરોથી તે પ્રમાણે ખીચોખીચ ભરાઈ ગયું હતું, જેમ અધિક વાદળો જળવાળા વાદળોથી આકાશ આચ્છાદિત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 131મો અધ્યાય, ત્રિપુરમાં દૈત્યોનો સુખપૂર્વક નિવાસ અને મયને સ્વપ્ન દર્શન અને દૈત્યોનો અત્યાચાર. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે અસુરોના શિલ્પી મયદાનવે ત્રિપુર નામક દુર્ગનું નિર્માણ કર્યું, પરંતુ આખરે પરસ્પર બાંધેલા વેરવાળા દેવતાઓ અને અસુરોના માટે તે દુર્ગમ થઈ ગયા. તે સમયે તે બધા શસ્ત્રધારી દૈત્યો જે યમરાજ જેવા ભયંકર હતા, મયના આદેશથી પોતાની સ્ત્રીઓ અને પુત્રીઓને સાથે હર્ષપૂર્વક તે ગૃહમાં આવી ગયા. જેમ અનેક સિંહ વનને, અનેક મગરમચ્છ સાગરને અને ક્રોધ તથા અત્યંત કઠોરતા પરસ્પર મળીને શરીરને પોતાના અધિકારમાં કરી લે છે, તે જ પ્રમાણે તે મહાબળી દેવ શત્રુઓ દ્વારા તે પૂર વ્યાપ્ત થઈ ગયું. તે સમયે સુતોલ અને પાતાળથી નીકળેલા આવેલા દાનવ તથા પર્વતો પર જીવન નિર્વાહ કરવાના દૈત્યો પણ શરણાર્થી રૂપે ત્યાં આવી ગયા. ત્રિપુરમાં આશ્રય લેવાથી જે અસુર જે વસ્તુની કામના કરતો હતો, તેની તે કામનાને મયદાનવ માયા દ્વારા પૂર્ણ કરી દેતો હતો. જેના ભરાવદાર શરીર પર ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો, જે નિર્મળ આભૂષણ, વસ્ત્ર, માળા અને અંગરાગથી અલંકૃત હતા તથા મદમસ્ત હાથી જેવા દેખાતા હતા, તેવા દાનવો ચાંદની રાતમાં અને સાયંકાળના સમયે કમળથી સુશોભિત સરોવરના તટ પર, આંબાના બગીચા તથા તપોવનમાં પોતાની પત્નીઓ સાથે નિરંતર હર્ષપૂર્વક વિહાર કરતા હતા. આ પ્રમાણે મયદાનો દ્વારા નિર્મિત તે સ્થાન પર નિવાસ કરતા રહીને તે મહાસુર આનંદનો ઉપભોગ કરી રહ્યા હતા. તેમણે સ્વયં ધર્મ, અર્થ અને કામના સંપાદનમાં પોતાની બુદ્ધિ લગાવી. ત્રિપુરમાં નિવાસ કરવાવાળા તે દેવશત્રુઓનો સમય એવો સુખમય વ્યતીત થઈ રહ્યો હતો, જેવો સ્વર્ગવાસીઓનો વ્યતીત થાય છે. ત્યાં પુત્ર પિતૃઓની તથા પત્નીઓ પતિઓની સેવા કરી રહી હતી. તેઓ પરસ્પર ક્લેશ કરતા ન હતા, તેમનામાં પરમ પ્રેમ હતો. કોઈ પ્રકારનો અધર્મ પ્રબળ હોવા છતાં ત્રિપુરવાસીઓને વ્યથિત કરી શકતો ન હતો. તે દૈત્યો શિવજીના મંદિરમાં શંકરજીની અર્ચના કરીને વેદોક્ત માંગલિક શબ્દો દ્વારા આશીર્વાદોનું ઉચ્ચારણ કરતા હતા. ત્રિપુરમાં આનંદ કરનારા દેવેન્દ્રો પોતાના નુપુરના ઝણકારથી મિશ્રિત વેણુ અને વીણાના શબ્દ તથા સુંદર નારીઓના ચિત્તને વ્યાકુળ કરી દેનારા હાસ્ય સદા સાંભળાતા હતા. આ પ્રમાણે દેવતાઓની અર્ચના તથા બ્રાહ્મણોને નમસ્કાર કરવાવાળા તથા ધર્મ, અર્થ અને કામના સાધક તે દૈત્યોને મહાન સમય વ્યતીત થતો ગયો. તે પછી દરિદ્રતા, અસૂયા, તૃષ્ણા, ભૂખ, કલી અને ક્લેશ આ બધા મળીને એકસાથે ત્રિપુરમાં પ્રવિષ્ટ થયા. આ ભયદાયક દુર્ગુણોએ સાયંકાળે ત્રિપુરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે રાક્ષસો પર એવો અધિકાર જમાવ્યો, જેમ ભયંકર વ્યાધિઓ શરીરોને કાબૂમાં કરી લે છે. ત્રિપુરમાં પ્રવેશ કરતાં જ આ દુર્ગુણોને મયદાનવે સ્વપ્ના દાનવોના શરીરમાં ભયાનક રૂપે પ્રવિષ્ટ થતા જોઈ લીધા. ત્યારે સહસ્ત્ર કિરણોવાળા અને ઉજ્જવળ પ્રકાશ કરનારા સૂર્યના ઉદય થયા પછી મયદાનવે તારક અને વિંધ્યુમાલી સાથે સૂર્યથી યુક્ત વાદળની જેમ ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં તેઓ મેરુગિરી શિખર જેમ સુંદર સુવર્ણના આસન પર બેસી ગયા. તે સમયે તેઓ એવા લાગતા હતા જાણે સુમેરુગિરીના શિખર પર વાદળ છવાઈ ગયા હોય. મયદાનવની પાસે એક બાજુ તારકાસુર અને બીજી બાજુ દાનવ શ્રેષ્ઠ વિંધ્યુમાલી બેઠા હતા, જે હાથીના બચ્ચા જેવા દેખાઈ રહ્યા હતા. ત્યાર પછી યુદ્ધસ્થળમાં અત્યંત ઘાયલ થવાના કારણે જેમના ક્રોધ બાકી રહી ગયા હતા, તે બધા દેવશત્રુ દાનવ ત્યાં આવીને યથાસ્થાને બેસી ગયા. આ પ્રમાણે તે બધાના સુખપૂર્વક આસન પર બેસી ગયા બાદ માયાના ઉત્પાદક મયદાનવે તે દાનવોને આ પ્રમાણે કહ્યું કે અરે દાક્ષાયણના પુત્ર, તમે લોકો આકાશમાં વિચરણ કરવાવાળા તથા આકાશચારીઓમાં વિશેષ રૂપે ગર્જના કરવાવાળા છો. મેં એક ભયાનક સ્વપ્ન જોયું, તેને તમે ધ્યાનથી સાંભળો. મેં સ્વપ્નમાં 4 સ્ત્રીઓ અને 3 પુરુષોને પૂરમાં પ્રવેશ કરતા જોયા. તેમના રૂપ ભયાનક હતા તથા મુખ ક્રોધાગ્નિથી બળી રહ્યા હતા, જેથી એવું લાગતું હતું કે જાણે તેઓ ત્રિપુરના વિનાશક છે. તે અતુલ પરાક્રમશાળી પ્રાણી ક્રોધથી ભરેલા હતા અને પૂર્વમાં પ્રવેશ કરીને અનેક શરીર ધારણ કરીને દાનવોના શરીરમાં પણ ઘૂસી ગયા છે. આ ત્રિપુર નગર અંધકારમય થઈ ગયું છે અને ગૃહ તથા તમારા બધાની સાથે સાગરમાં ડૂબી ગયું છે. એક સુંદર સ્ત્રી કપડાં કાઢીને ઘુવડ પર બેઠી હતી તથા તેની સાથે એક પુરુષ પણ હતો. તેણે કપાળ પર લાલ તિલક કર્યું હતું. તેના 4 પગ અને 3 નેત્ર હતા. તે ગધેડા પર સવાર હતો. તેણે તે સ્ત્રીને પ્રેરિત કરી હતી. ત્યારે તેણે મને નિંદ્રામાંથી જગાડી દીધો. આવી અત્યંત ભયાનક નારીને મેં સ્વપ્નમાં જોઈ અને એ પણ જોયું કે આ સ્વપ્ન અસુરો માટે કઈ રીતે કષ્ટદાયક થશે. તેથી જો તમે લોકો મને યોગ્ય રીતે પોતાનું રાજા માનતા હો ને એવું સમજતા હો કે હું આમનું કથન હિતકારક થશે, તો મન લગાવીને મારી વાત સાંભળો. તમે લોકો કોઈની મિથ્યા નિંદા ન કરો. કામ, ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા વગેરે દુર્ગુણોને છોડી દો. સત્ય, દમ, ધર્મ અને મુનિમાર્ગનો આશ્રય લો. શાંતિદાયક અનુષ્ઠાનોનો પ્રયોગ કરો અને મહેશ્વરની પૂજા કરો. સંભવતઃ પ્રમાણે કરવાની સ્વપ્ન શાંતિ થઈ જાય. અસુરો, ત્રિનેત્રધારી દેવાધિદેવ ભગવાન રુદ્ર આપણા લોકો પર અવશ્ય ક્રોધિત થઈ ગયા છે, કેમ કે આપણા ત્રિપુરમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ અત્યારથી દેખાઈ રહી છે. તેથી તમે લોકો કલહનો પરિત્યાગ તથા સરળતાનો આશ્રય લઈને આ દુઃસ્વપ્નના પરિણામ સ્વરૂપ આવનારી કાલની પ્રતીક્ષા કરો. આ પ્રમાણે મયદાનોનું ભાષણ સાંભળીને બધા દાનવ ક્રોધ અને ઈર્ષાને વશીભૂત થઈ ગયા તથા
વિનાશ તરફ જતા હોય તેવા દેખાવા લાગ્યા. અલક્ષ્મી દ્વારા પ્રભાવિત થયેલા તે અસુર પોતાના ભાવિ વિનાશને નિકટ જોવા છતાં પણ પરસ્પર એકબીજાની સામે જોઈને ત્યાં જ ક્રોધિત થઈ ગયા. તેમની આંખો લાલ થઈ ગઈ. ત્યાર પછી ભાગ્યથી ચ્યુત થયેલા ત્રિપુર નિવાસી દાનવ સત્ય અને ધર્મનો પરિત્યાગ કરીને નિંદ્ય કર્મોમાં પ્રવૃત્ત થઈ ગયા. તેઓ પવિત્ર બ્રાહ્મણોનો દ્વેષ કરવા લાગ્યા. તેમણે દેવતાઓની અર્ચના છોડી દીધી. તેઓ ગુરુજનોનો આદર કરતા ન હતા અને પરસ્પર ક્રોધપૂર્વક વ્યવહાર કરવા લાગ્યા. તેઓ કલહમાં પ્રવૃત્ત થઈને પોતાના ધર્મનો ઉપવાસ કરવા લાગ્યા. તેઓ ગુરુજનો સાથે કઠોર વાણી બોલતા હતા. સ્વયં સંસ્કૃત હોવા છતાં પણ તેમણે પોતાનાથી નિમ્ન કોટીવાળાઓ સાથે બોલવાનું છોડી દીધું. તેમની આંખોમાં એકાએક આંસુ આવી જતા હતા અને તેઓ ઉત્કંઠિત જેવા થઈ જતા હતા. તેઓ રાત્રે દહીં, સત્તુ, દૂધ અને કઠોળના ફળ ખાવા લાગ્યા. તેમની પવિત્રતા એવી નષ્ટ થઈ ગઈ કે તેઓ જરૂરી આચાર વિચારનો ત્યાગ કરી બેઠા. તેઓ ઓચિંતા ભયથી એ રીતે સંકુચિત થઈ જતા હતા જેમ બિલાડીને જોઈને ઉંદર થઈ જાય. તેમણે સ્ત્રી સહવાસ પછી શરીરને શુદ્ધિ કરવાનું છોડી દીધું અને ગોપનીય કાર્યોમાં પણ નિર્લજ્જ થઈ ગયા. તે બધા પોતાની સુશીલતા છોડીને બહુ ક્રૂર થઈ ગયા અને દેવતાઓએ અને તપસ્વીઓને કષ્ટ આપવા લાગ્યા. મયદાનવના રોકવા છતાં તેઓ વિનાશ તરફ આગળ વધવા લાગ્યા. તેમના મનમાં કલહની ઈચ્છા જાગૃત થઈ ઉઠી. તેથી તેઓ બ્રાહ્મણોનો અપકાર જ કરતા હતા. આ પ્રમાણે જે પહેલાં દેવતાઓને આધીન હતા તે દાનવ ત્રિપુરોને આશ્રય મળવાથી ક્રોધિત થઈને વેભરાજના નંદન, ચૈત્રરથ, અશોક, વરાશોક, સવર્તુક વગેરે વન દેવતાઓના નિવાસસ્થાન, સ્વર્ગ તથા તપસ્વીઓના આશ્રમનો વિધ્વંસ કરવા લાગ્યા. તે સમયે દેવ મંદિર અને આશ્રમ નષ્ટ કરી દેવામાં આવ્યા. દેવતાઓને બ્રાહ્મણોના ઉપાસકોને મારી નાખવામાં આવ્યા. આ પ્રમાણે દેવરાજ ઇન્દ્રના શત્રુઓ દ્વારા વિધ્વંસ કરવામાં આવેલું જગત એવું દેખાવા લાગ્યું જેમ તીડ દ્વારા નષ્ટ કરી નાખેલ ધાન્યની ખેતી હોય. ત્યાર પછી આવે છે 132મો અધ્યાય. ત્રિપુરવાસી દૈત્યોનો અત્યાચાર. દેવતાઓનું બ્રહ્માના શરણે જવું અને બ્રહ્મા સહિત શિવજી પાસે જઈને તેમની સ્તુતિ કરવી. સૂતજી કહે છે કે ઋષિઓ ત્રિપુર નિવાસી દાનવોનું શીલ તો નષ્ટ થઈ ગયું હતું. તેમનામાં દુષ્ટતા પણ ઠાસી ઠાસીને ભરાઈ ગઈ હતી. તે દુરાત્માઓએ સંસાર તથા તપોવનનો વિધ્વંસ કરવાનો આરંભ કર્યો. તે બધા આકાશમાં જઈને સિંહનાદ કરતા જે સાંભળીને તમામ જંતુઓ ભયભીત થઈ જતા હતા. આ પ્રમાણે જ્યારે સંપૂર્ણ ત્રિલોક ભયના કારણે ભયભીત થઈ ગયું અને સર્વત્ર અંધકાર છવાઈ ગયા જેવું થઈ ગયું ત્યારે ભયથી ડરેલા આદિત્ય, વસુ, સાધ્ય, પિતૃઓ, મરુદગણ આ બધા મળીને પ્રપિતામાં બ્રહ્માના શરણમાં ગયા. ત્યાં પંચમુખ બ્રહ્મા સુવર્ણના કમળાસન પર બેઠા હતા. આ દેવતાઓએ તેમની નજીક જઈને તેમને નમસ્કાર કરીને દાનવોના અત્યાચારનું વર્ણન કરવા લાગ્યા. નિષ્પાપ પિતામાં ત્રિપુર નિવાસી દાનવ આપના જ વરદાનથી સુરક્ષિત થઈને અમને કષ્ટ આપી રહ્યા છે. તેથી આપ તેમને તેમ કરતા રહો. પિતામહ જેમ વાદળોની ગર્જનાથી હંસ અને સિંહની ત્રાટથી હરણ ભયભીત થઈને ભાગવા લાગે છે તે જ પ્રમાણે દાનવોના ભયથી અમે બધા આમ તેમ છુપાઈ ગયા છીએ. હે બ્રહ્મન, જ્યાં સુધી તે દાનવો દ્વારા તગડી મૂકવાથી અમે લોકો તમારા પત્ની પુત્રોના નામ સુદ્ધા ભૂલી ગયા છે. લોભ અને મોહથી અંધ બનેલા દાનવો દેવતાઓના નિવાસસ્થાનોને તોડી ફોડીને ઘૂમી રહ્યા છે. જો આપ તુરત જ દાનવો દ્વારા સતાવવામાં આવી રહેલા એવી અમારી રક્ષા નહીં કરો તો સંપૂર્ણ જગત દેવતા, મનુષ્ય અને આશ્રમોથી રહિત થઈ જશે.